અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે પણ વાવાઝોડાને લઈ આગાહી કરી છે। આગામી દિવસોમાં વાવાઝોડાની પણ હવામાન વિભાગ દ્વારા આશંકા। અપર એર સર્ક્યુલેશનના કારણે અરબ સાગરમાં ઉદ્ભવી શકે છે વાવાઝોડું। 12 કલાક બાદ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થશે। 36 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તો વાવાઝોડાની સંભાવના છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે। 2 દિવસ સુધી સાર્વત્રિક કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 3 કલાક ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, દીવ અને જૂનાગઢમાં પણ પવન સાથે મધ્યમ વરસાદનું આગમન થશે તો પોરબંદર, અમરેલીમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે। સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની આગાહી છે તો તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરમાં છૂટાછવાયા મધ્યમ વરસાદનું અનુમાન છે તો દાહોદ, ભાવનગર, બોટાદ, રાજકોટમાં પણ છૂટાછવાયા મધ્યમ વરસાદનું અનુમાન છે। અમદાવાદ, દ્વારકા, જામનગર, આણંદમાં પણ મધ્યમ વરસાદની આગાહી। ખેડા, પંચમહાલમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે તો મોરબી, સુરેન્દ્રનગર, મહીસાગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે। આજે રાજ્યના 42 તાલુકામાં નોંધાયો છે વરસાદ। અંકલેશ્વરમાં સૌથી વધુ 2 ઇંચ, સાવરકુંડલામાં 1.5 ઇંચ, ઉમરપાડામાં 1.5 ઇંચ, ઝઘડિયામાં 1.5 ઇંચ, હાંસોટમાં નોંધાયો 1.25 ઇંચ, તાલાલામાં પણ 1.25 ઇંચ, જેસરમાં 1 ઇંચ વરસાદ, સુરતમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તલાલામાં 0.5 ઇંચ, ભરૂચ, બારડોલીમાં 0.5 ઇંચ વરસાદ, ધારીમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन मध्य पूर्व मध्य अरब सागर के ऊपर परसिस्ट कर रहे हैं, जो कि ऑफ नॉर्थ कर्नाटका कोस्ट और गुजरात को गोवा कोस्ट के पास परसिस्ट कर रहा है। ये साइक्लोनिक सर्कुलेशन अभी अगले 12 घंटा में इसको लो प्रेशर होने का संभावना है। फिर 12 घंटा के बाद 36 आवर में ये डिप्रेशन होने का भी आज पूर्वानुमान दिया गया है। તો આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધારે અંકલેશ્વર અને ત્યારબાદ સાવરકુંડલામાં વરસ્યો છે। 1/2 ઇંચથી લઈ અને 1.25 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। હાલ આ પ્રકારની સર્ક્યુલેશન જે છે તે પણ સક્રિય થયું છે।